કૃષ્ણની સાથે કર્યો હોય. ભગવાન દ્વારકાવાસીઓને પ્રેમનો એક વખત બોધ આપ્યો હતો કે પ્રેમ કેવો હોવો જોઈએ. એના માટે ભગવાન એક લીલા કરે છે કે ભગવાન બીમાર પડી ગયા. ડોક્ટરોને વૈદ્ય એ સમયે નારદજી ત્યાં આવ્યા. નારદજી કહેવા લાગ્યા કે ભગવાન બીમાર પડી ગયા છે ને, તો વ્રજની અંદર ઉમાંથી કોઈ ડોક્ટરને બોલાવો, ઉમાંથી કોઈ વૈદ્યને બોલાવો. માં રૂકમિણીને એ સમય દોડતા દોડતા આવે, અરે ઉમાંથી બોલાવવાની શું જરૂર છે? આપણા દ્વારિકાની અંદર સારા સારા વૈદ્યો છે, આપણે હજી પણ મહેનત કરશું, દ્વારિકાધીશ જલ્દી સાજા થઈ જાય. એક વૈદ્ય આવી અને કહેવા લાગ્યા કે આ દ્વારિકાધીશને જે તાવ છે ને એ કોઈ સામાન્ય તાવ નથી. એ જો તાવ મટાડવો હશે તો એ કોઈ પોતાના પગની રજ કૃષ્ણને આપે અને કૃષ્ણ એના પગની રજ જો પોતાના લલાટ ઉપર લગાવે ને તો એ તાવ ઉતરશે, બાકી આ તાવ ઉતરે એમ લાગતું નથી. હરસે મારી આંખો આવી છે રાધા તારી યાદો આવી છે. દ્વારકાવાસીઓને કહ્યું કે તમારા કોઈ પગની રજ આપો કે જેનાથી ભગવાન પોતાના કપાળની અંદર લગાવે. માં રૂકમિણીને કહ્યું, અન્ય રાણીઓને કહ્યું. બધા વિચાર કરવા લાગ્યા, અરે આ તો રાજાધી રાજ છે, અખિલ બ્રહ્માંડના નાયક, એને અમે અમારા પગની રજ કેમ આપી શકીએ? જો દ્વારકાધીશને આપણા પગની રજ આપીએ ને તો નરકમાં જવું પડે. અરે નરકમાં પણ રહેવા માટે સ્થાન ન મળે. જ્યારે દ્વારકાવાસીઓ કોઈ પોતાના પગની રજ દેવા માટે તૈયાર ન થયા, ત્યારે ભગવાને કહ્યું, દારૂકને બોલાવીને કહ્યું કે જાઓ વ્રજમાં જઈને કહો કે દ્વારિકાધીશને ચરણ રજની આવશ્યકતા